અહીંયા ટ્રાફિકના નિયમો ચુસ્ત પાલન કરે છે. એક જ લાઈન હોય છે, કોઈ ઓવરટેક કરતું નહીં ભાઈ. બહુ સારું વસ્તુ અને કોઈ વન પણ વગાડતું નહીં. મારો રૂમ આવી ગયો છે, બતાવી દઉં તમને. 5 દિવસ અહીંયા જ રોકાવાના છીએ. હાય 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 નજારો એ મસ્ત. શું કેવું અપુભાઈ? મોજ. તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ નીકળીશું ફરીશું મોજથી. જો રૂમમાં તમને એક વસ્તુ બતાવી દઉં. જો બધું લિસ્ટ આપેલું છે અને અહીંયા નાનું ફ્રીજ છે. ફ્રીજમાં જો પાણીની બોટલ, બિયર, રેડબુલ બધું જ પડ્યું. બરાબર, તો એના ચાર્જીસ છે અહીંયા લખેલા છે, એટલે વાપરો ને તો કપાઈ જશે. હોટલના 8મા માળે આવ્યા છીએ ભાઈ. એક નંબરનો નજારો તમને બતાવું. સ્વિમિંગ પુલ અને સિટીનો જુઓ ખાલી. હાય 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 મજા મજા. જો હવામાનના તમે રિસોર્ટમાં બી સ્વિમિંગ પુલનો નજારો. અને ટ્રાફિક પોલીસ બહુ ચુસ્ત જો. અને ઓટોમેટિક હાઇડ્રોલિંકથી આ રહ્યું હોય ને બાઇક વચ્ચે પડીઓ ભરવાઈ જાય. મેં મુફાડ નાખ્યું તો ગમે તે કે પાછી કોઈ મેળ ના પડે ભાઈ. પાછી લેવા આવ્યા તો એને હાથ પાડી દીધી ને જો બાઇક ભરી જ કાઢ્યું એમનું સ્કૂટી. આવું જુઓ બધા બેઠા બહાર. અમારી પટેલ રેસ્ટોરન્ટ આ બાજુ બધા સ્પાવાળાની દુકાનો લાઈનસર ભાઈ. હોટલ અને હોટલના સામે પટેલ રેસ્ટોરન્ટમાં જમીશું હવે અમે. હોટલની સામે જો અરે ગોલ્ડન થાળ ને બધું તૈયાર થઈ ગયા છીએ. જમીન આવીને હવે જઈશું ક્લબમાં. યો એક નંબરમાં ભાઈ. હા જોરદાર ક્લબ ભાઈ. ખરેખર જન્નત હોય તો ખતરનાક સ્ક્રીન જો ખાલી. એકદમ મસ્ત ક્લબ ભાઈ. નશા અને જન્નત. ગુજરાતી દોનો હાથ ઉપર કરકે ગુજરાતી કેમ છો? ફટાફટ આવીએ હવે હોઈ જઈશું. ગુડ નાઇટ. જય દ્વારકાધીશ.